ઓગળ વિદ્યા મંદિર ખાતે 80માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી। શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓગળ વિદ્યા મંદિર થરા ખાતે 80માં સ્વતંત્રતા દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। મંડળના પ્રમુખ ધીરજભાઈ શાહના હસ્તે ધ્વજવંદન થતાં જ સમગ્ર સંકુલ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું। તિરંગાને સલામી સાથે શહીદોના બલિદાનને નમન કરી નવી પેઢીને રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો। પ્રાસંગિક ઉદ્બોધનમાં ધીરજભાઈએ જણાવ્યું કે આઝાદ ભારતીની મુક્ત હવામાં શ્વાસ લેવો એ આપણું પરમ સૌભાગ્ય છે, પરંતુ આ આઝાદીને ટકાવી રાખવાની જવાબદારી પણ આપણી જ છે। તેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અસંખ્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે શહીદોના બલિદાનના પાયા પર આજે ભારતની પ્રગતિની ઇમારત ઊભી થઈ છે। તેમણે યુવાનોને ખાસ સંદેશ આપતા જણાવ્યું કે રાષ્ટ્ર પ્રથમ એ માત્ર સૂત્ર નહીં, પરંતુ જીવનનો સંકલ્પ બનવો જોઈએ। યુવાનો રાષ્ટ્રને જરૂરી એવા જવાબદાર, સંસ્કારી અને ચારિત્ર્યવાન નાગરિક બને તથા પોતાના વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે। તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રની પ્રગતિમાં જ વ્યક્તિનો સાચો વિકાસ સમાયેલ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો તથા સમાજના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવી તેમણે તેનો યોગ્ય લાભ લેવા પણ અનુરોધ કર્યો। નવી શિક્ષણ નીતિમાં રહેલ રાષ્ટ્ર નિર્માણ, ચારિત્ર્ય નિર્માણ અને સર્વાંગી વિકાસના મૂલ્યોને જીવનમાં ઉતારવા તેમણે આહ્વાન કર્યું। શહીદોના બલિદાનને યાદ કરી તેમણે ઉપસ્થિત સૌને દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ બનવાનો સંકલ્પ કર્યો। કાર્યક્રમમાં મંડળના ચંદ્રસિંહ વાઘેલા, જીતુભાઈ શાહ, હસમુખભાઈ ઝવેરી, અશ્વિનભાઈ ગાંધી, શૈલેષભાઈ શાહ, દિલીપભાઈ શાહ, સંકિતભાઈ શાહ, ડોક્ટર ડીએસ ચારણ, યશપાલસિંહ ડી વાઘેલા, બીડી પટેલ, મલાભાઈ દેસાઈ, ગીરાબેન શાહ, ગીરાબેન અખાણી, અશોકભાઈ વાલાણી, સ્ટાફ મિત્રો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સંચાલન જેટી જોશીએ કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ। વંદુ ગોમ વિખ્યાત ભવાની દુઃખ ભંજન સદા ભજુ ભારતી માત। આ ભારતની ભૂમિ છે કેવી કવિ દાસ બાપુ લખે છે કે સાથે શોધો તે સરિતા નીકળે, ખોદો કૂવો તો આખી સરિતા નીકળે। અજબ તાસીર છે આ ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે, મહાભારત વાવો ને ગીતા નીકળે। ઈ મહાભારતના યુદ્ધમાં ઘોડાની હણેનાટીઓ, હાથીઓના શિસ્કારાઓ અને મારો મારો મારોનો અવાજ આવતા હોય। એક બાજુ દાદો ભીષ્મ, ગુરુ દ્રોણ, અશ્વત્થામા, દુર્યોધન અને કર્ણ જેવા યોદ્ધા હોય અને બીજી બાજુ અર્જુન ને કનૈયો હોય। પણ એ ચિત્ર લાગતું તો કેવું ઓળા પાર્થર જાય ખેલ કૌરવ વારા પાંડવ વારા કર્ણ પાર્થર યુદ્ધ હુआ પ્રકાર બાણ ટકારા હાથ પર રાસન વાળ લગા પતંગ ધડકા લગા સાથ ને બતા તાકે આ પરાણ પડે પડી માથે નિર્ધર છૂટા બાણ પાર્થર આકરા સુરમુ જટાસુર ધીરતા ધારી વીર રસ જગા રોપિયા કરણે પાગા ધાગા ધાગા રો। મહાભારત વાવો ને ગીતા નીકળે। હજુ ધબ્યા છે લક્ષ્મણની રેખાઓ કે રાવણ જેવો અહીંથી બીતા બીતા નીકળે અને જનક જેવો હળ લઈને ખેડવા જાય ને તો હજુ આ ધરતીમાંથી એકાદ સીતા નીકળે। અજબ તાસીર છે આ ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે, મહાભારત વાવો ને ગીતા નીકળે। આ